આજ જેનીને ન્યૂઝ બોલવાના છે. બેસ્ટ ઓફ લક. તો આજ તો જો છોકરાઓ ગયા, ઘરનું કામ બધું પતી ગયું, પછી વિડીયોની શરૂઆત કરી છે. હાલો જમવા. ફ્લાવરનું શાક, રોટલી, મરચાં અને છાશ. પાર્સલ તૈયાર કરું છું. આ એક જ કસ્ટમરના આટલા છે, 3 ડ્રેસ મટીરિયલ અને 4 ગરમ સાલ. પાસ્તા બની ગયા છે અને આજે આમળા પલાળ્યા. આ જો બધાને ઠંડીની અસર થઈ. તૈયાર થઈ ગયા છે. કેવી ઠંડી લાગે છે કા? આજ જેનીને ન્યૂઝ બોલવાના છે. બેસ્ટ ઓફ લક. બાય. જો કેળા આવડા થયા છે. નીચે ના હોય ને પાછા બહુ મોટા નથી થતા. જાસૂદ હજી આટલું જ ખીલું છે. ધીમે ધીમે ખીલા રાખે છે. બપોર થતા આખું ખીલ છે અને આ હજી અડધા જ ખીલા છે. એક આપણે આનો વિડીયો ઉતાર્યો હતો, કળી હતી ત્યારથી તે આખું ખીલું ને ત્યાં સુધીનો બહુ સરસ આવ્યો હતો. અને આ તો ખીલી ગયું તો સવારમાં જ. હજી આવી નથી ખીલા, એ હમણાં ખીલશે. ધીમે ધીમે બધા જો તડકો આવે ને પછી ખીલવાનું ચાલુ થાય. હાલો ચા નાસ્તો કરવા. ગરમા ગરમ આદુવાળી ચા, દૂધ છે, રોટલી અને બ્રેડ બટર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો જો છોકરાઓ ગયા, ઘરનું કામ બધું પતી ગયું, પછી વિડીયોની શરૂઆત કરી છે. કેમ કે મારે બધું ગોઠવવાનું ઘણું બધું કામ હતું, ડ્રેસના ની ફોટા પાડવાના. એટલે મેં તો બધું કામ પતી જાય ને પછી વિડીયોની શરૂઆત કરું. તો ડ્રેસના ફોટા પાડવાના છે. જો અજરક ડ્રેસ મટીરિયલ ઘણા બધા નવા આવ્યા છે, તો ફોટા પાડું તો પછી કસ્ટમરને સેન્ડ કરી શકાય, એટલા માટે હજી ગાઉનના ફોટા પાડવાના છે. અને આજ તો છોકરાઓને નાસ્તામાં પૌવા બટેટા આપ્યા હતા. અને અત્યારે જો આ કામ કરી લો પછી ખાલી હવે રસોઈ બાકી છે. તો રસોઈમાં તો ફ્લાવરનું શાક કરવું છે આજે. ફ્લાવર હવે શિયાળો આવે એટલે બહુ સરસ આવે અને અમારે બધાને ભાવે છે. તો ફ્લાવરનું શાક કરશું, રોટલી, મરચાં કે સલાડ એવું કાંઈ કરશું અને છાશ. તો હવે બસ આટલા ફોટા થોડાક પાડી લઉં ને પછી રસોઈની શરૂઆત કરું. હાલો જમવા. ફ્લાવરનું શાક, રોટલી, મરચાં અને છાશ. અમને આવી ગયા છે. આજ તો છે ને ફોન કર્યા વગર આવી ગયા. આ બરાબર તૈયાર. કેટલા વાગ્યા? પણ 2:30 વાગ્યા. 2:30 વાગ્યા તે મારે ચાલુ હતા ફોન, એટલે કસ્ટમરના ફોન ચાલુ હોય એટલે સ્પીકર ફોન રાખીને વાત કરતી જાઓ અને પાછી રસોઈ કરતી જાઓ. પાર્સલ કરવાના હતા, પાર્સલ કર્યા એટલે મોડું થઈ ગયું. હાલો જમવા. હાલો જમવા. જો જમીને ફ્રી થઈ ગયા અને હવે પાર્સલ તૈયાર કરું છું. આ એક જ કસ્ટમરના આટલા છે, 3 ડ્રેસ મટીરિયલ અને 4 ગરમ સાલ છે. આપણે અમેરિકાથી છે કસ્ટમર, વૈભવીબેન પટેલ. આ એમનો ઓર્ડર છે. એમને ઇન્ડિયા આવે છે ને, તો એમને જ્યાં આવવાના છે ને ત્યાંનું એડ્રેસ આપ્યું છે. અને આટલું આપણે આજે પાર્સલ એમનું જશે ને 3-4 દિવસમાં એમને મળી જશે. એટલે આટલા રોજના આપણે પાર્સલ જાય છે. એટલે ઘણાને વિશ્વાસ નથી આવતો હતો કે આપણે પેમેન્ટ તો આપી પણ પછી આપણી વસ્તુ મળશે કે નહીં. તો રોજે આટલા આપણા પાર્સલ જાય છે. એટલે મારા સબસ્ક્રાઈબર જે 3 વર્ષથી છે ને એ લોકોને તો મને ઓળખતા જ હોય, મારી ખબર જ હોય. પણ જે નવા કસ્ટમર હોય ને, જે મારા વિડીયો હવે જોતા હોય
એને એવું લાગતું હોય કે આપણે વસ્તુ મળશે કે નહીં, તો ઘણા એમ કે અમે કેશ ઓન ડિલિવરી કરશું, પણ આપણે તો એ રીતે નથી કરતા. પહેલાં પેમેન્ટ આવે તો જ પાર્સલ બને, એ રીતે છે. તો આને આપણે એક મોટા બોક્સમાં જ પેકિંગ કરવું પડશે. જાજી વસ્તુ હોય ને એટલે સીધું બોક્સમાં જ પેકિંગ કરી લઈએ, અને 1-2 વસ્તુ હોય તો પાર્સલની જે બેગ આવે છે એમાં કરીએ. તો હાલો આનું પાર્સલ તૈયાર કરી લઈએ. જો આ પાર્સલ તૈયાર થઈ ગયું, એકદમ ફિટ કરી નાખ્યું છે ચારેય બાજુથી ટેપથી, કારણ કે જેની વસ્તુ એને સહી સલામત મળવી જોઈએ. એટલે જે કાંઈ બોક્સમાં એમાં મોકલીને તો આવું એકદમ પેક જ કરી નાખ્યું. ભલે ખોલવામાં થોડીક તકલીફ પડે કસ્ટમરને, પણ વસ્તુ વ્યવસ્થિત મળી જાય. આ પાર્સલ કર્યું ને એટલી વારમાં એટલા બધા મેસેજ આવ્યા ને એટલા ફોન આવ્યા ને, જવાબ દીધી જાઓ સાથે સાથે. અને કેટલાય લોકોએ ફોટા માંગ્યા છે કે અમને શાલના ફોટા આપો, ડ્રેસના ફોટા આપો, ગાઉનના ફોટા આપો. અજરેક ડ્રેસના તો એવું છે કે હજી મેં ફોટા જ નથી પાડ્યા. ફોટા પાડું તો કસ્ટમરને બતાવો ને, કેમ કે આ વખતે નવી પ્રિન્ટ આવી છે. પહેલાં હતા એ તો છે જ, પાછી નવી પ્રિન્ટ આવી છે. એટલે હજી ફોટા પાડીશ ત્યારે આપીશ, અને ગાઉનના ફોટા હજી પાડવાના બાકી છે. જેમ જેમ ફોટા પાડતી જઈશ એમ આપતી જઈશ. હાલ આ પાર્સલ આજે નીકળી જાય એટલે એ કસ્ટમરને ટાઈમે મળી જાય. સાંજ થઈ ગઈ, આખી બપોર છે ને જેટલા કસ્ટમરને જે કાંઈ જોઈતું હતું એના બધાય ફોટા ને જવાબ ને બધું આપ્યું. અને અત્યારે હવે જો રસોઈ કરવી છે. તો રસોઈમાં તો છે ને આજે ઠંડી છે તો કીધું ગરમ ગરમ પાસ્તા બનાવી, મજા આવશે ખાવાની. ફ્લાવરનું શાક અને રોટલી થોડી પડી છે અને પાસ્તા કરી નાખી. તો હાલો ફટાફટ પાસ્તા બનાવી અને જમી લઈએ. જો પાસ્તા બની ગયા છે, અને આજે આમળા પલાળ્યા, પણ આ વખતે તો ટુકડા કરીને જ પલાળ્યા છે. કે આખા પલાળીને તો કોઈને આખું ખાવું હોય ન ખાવું હોય, એટલે આજે ટુકડા કરીને જ પલાળી દીધા છે હળદર મીઠાવાળા. હાલો હવે બેસી જાય જમવા. તો ચાલો બધા જમવા. આ જેવો બધાને ઠંડીની અસર થઈ. સુઈ ગયા કે નાટક કરો છો? જેની હારે સુઈ ગયા ને એટલે કેવિન કે હું રહી ગયો. કેવિન આવતો રહ્યો છે. કેવિન તો દેખાતોય નથી, પાતળો છે ને સાવ એટલે. દેખાણો બહુ ઠંડી છે ને આજે. તો જમીને ફ્રી થઈ ગયા, સુઈ ગયા બધા. જો કેવીને અત્યારે વાંચી અને હવે સૂતો. અને મેં ઘણું બધું મારું કામ જે બાકી હતું એ કર્યું. કેટલાય લોકો ગાઉનના ફોટા માંગતા હતા પણ ફોટા પાડ્યા જ નહોતા, તો કેમ મોકલું. પછી અત્યારે જમીને ફ્રી થઈ પછી ફોટા પાડ્યા અને જે લોકોએ માંગ્યા તેને મોકલા. અને હજી તો બાકી હશે કોઈક તો કાલે હવે જોઈ અને પછી મોકલીશ. આજે છે ને એવું થયું, જેટલા ફોટા બાકી હતા ને બધા પાડ્યા. અને હવે કાલે વિડીયો બનાવવાના છે. કોઈક ઘરે હોય જેની કે પપ્પા, તો મારે વિડીયોનું કામ થાય કે આવા કંઈ વિડીયો કોઈક શૂટ કરી દે, કેવી રીતે હોય તો જ થાય. તો લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાં એવી રીતે 4-5 વિડીયો એકસાથે બનાવ્યા હતા બધી વસ્તુના. ત્યારના બનનો જ નથી. એટલે કાલે હવે જોઈએ કોઈ ઘરે હશે તો આપણે વિડીયો બનાવશું. કેમ કે ઘણું બધું મટીરિયલ નવું આવ્યું છે, પણ કોઈક વિડીયો શૂટ કરી દે તો થાય, નહીં તો ફોટા પાડીને મોકલું છું બધાને. એટલે જો કાલે થશે તો કેટલાય વિડીયો એકસાથે બનાવવાના છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.